ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરતથી ભરૂચ આવતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એસટી બસ ચાલકે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી વીજ પોલ સાથે અથડાઈ હતી। જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂરપાટ જતી વેળાએ આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી હટીને ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડીને મોટું નુકસાન થયું હતું। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારદાર વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે। ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતની ઘટના અને ખાસ કરીને એસટી સાથે અકસ્માતની ઘટના નોંધાઈ ચૂકી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદાર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, પરંતુ બ્રિજ પરથી એસટી બસોની પસાર થવાની મંજૂરી આપી છે। ત્યારે આજરોજ એસટી નિગમની મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ બપોરે અદ્ધર થઈ ગયા હતા। કારણ તેનું એવું છે કે એસટી બસ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ પસાર થઈ રહી હતી। તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતનો બનાવ નર્મદા મૈયા બ્રિજ પર બંને છેડે ટ્રાફિક જામ સર્જાયા હતા। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભૂતકાળમાં પણ અનેક અકસ્માતના બનાવ નોંધાઈ ચૂક્યા છે। ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 40ની મર્યાદિત ગતિ રાખવામાં આવી હતી। તદુપરાંત તે કરતા વધુ ફાસ્ટ વાહન હંકારતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ત્યારબાદ અકસ્માતના બનાવ ઘટ્યા અને કાર્યવાહી રોકી દેવામાં આવતા હવે ફરી એકવાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહન ચાલકો બેફિકરાઈ પૂર્વક પોતાના વાહનો દોડાવતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે।